જેમ કોઈ મહામારી આવે ત્યારે આપણે તેની વેક્સિન લઈએ છીએ અને તેના ટીકા મૂકીએ છીએ. એ વેક્સિન આપણા શરીરને રોગ સામે રક્ષણ આપે છે. એ જ રીતે આ સંસારમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા અનેક વિકારો આપણા આત્માને માટે રોગ સમાન છે. પણ તેની સામે આપણા આત્માને રક્ષણ આપનાર એક વેક્સિન છે, એ છે પ્રસાદ. પ્રસાદ એટલે ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરીને પછી જ જે ગ્રહણ કરીએ તે. આવો ખોરાક આપણું ચિત્ત શુદ્ધ કરે છે, આંતરિક શક્તિ આપે છે અને આપણા આત્માનું રક્ષણ કરે છે. એટલે હવે પછી જ્યારે પણ ખાઓ, પહેલા ભગવાનને અર્પણ જરૂર કરજો, કારણ કે એ માત્ર ખોરાક નથી, એ તો છે ભગવાનની કૃપા. હરે કૃષ્ણ.